પંચર કરે ને તો જ બેઠો ઈ જ કેવો બેઠો હે નીરા રીતે. ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે આપણે ફિટ કરી દીધા છે અરીસા, જોવો તમે કેમ બાકી છે ને હાઈ ક્લાસ. તો અત્યારે આપણે જાય છીએ આઈટીએ. તો તમે બધા આપણા બ્લોગ આગળ અને આવું કંઈક છે વાતાવરણ. ઘડીક તડકો આવી જાય, ઘડીક વરસાદ જેવું થઈ જાય. તો તમને કઈ ઋતુ ગમે? ચોમાસું ગમે, શિયાળો ગમે કે ઉનાળો ગમે? આપણને તો જો ભાઈ શિયાળો ને ચોમાસું બે જ ગમે. ઉનાળામાં ગરમી બહુ થાય એટલે મજા ન આવે. અરીસા નાખી દીધા તો સારું, આમ મજા આવે પાછળ જોવાની. તો ચાલો હવે જોડાઈ રહેજો તમે આપણો બ્લોગમાં. તો મૂકી જાય સીધા આઈટીએ પહેલા, પછી મળાવીએ આપણા મિત્રો સાથે. વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે. આ બાજુ આમ વરસાદ આવે એવું લાગે છે. આગળ કદાચ ગોંડલમાં વરસાદ હોય. તો તમે બધા આપણા બ્લોગમાં જોડાઈ રહેજો આગળ. અને તમને બધાને કેવા આપણા બ્લોગ લાગે એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો. તો અત્યારે તો કન્ટિન્યુ છીએ આપણે. અને હમણાં જો આમાં એક વાંધો આવી ગયો છે, સ્પોર્ટ મોડમાં જતું જ નથી. જો ઓપ્શન આવી જાય છે સ્પોર્ટ મોડની, ના જ પાડે. અને આજ ગુરુ પૂનમ છે તો ફટાફટ તમે બધા કોમેન્ટ કરી દો કે તમારા ગુરુનું નામ કોમેન્ટ કરી દો, કોણ છે ગુરુ. મજા આવતી કોક જોવે આમ કરના કઈ અલગ વિડીયો જ નહીં. બીજો ઉતાર લ્યો એમ તો અત્યારે હાલતા થઈ ગયા અને એની નોકરી નહીં કરો. જીબી વાઘામાં થયા છે 12:48 થઈ. હા, છૂટી જાય ને 11:47 થઈ. તમે અમારા હવે અને આ પાછળ આપણા સબસ્ક્રાઈબર હેલા છે. દિલમાં કઈક થાય છે. દિલમાં કઈક થાય છે. કોને દિલમાં કઈક થાય? તું તમ તાર ગમે એટલા એક્શન કર લે, હું ન્યા ઓલું આટલું ન આવે ઓલું ઇમોજી. હા એ રાખીને તો જ. હા, સમજો, મજા જ કરવાની તમ તારે. પકડી ગયા આઈટી બાઈક ને આ બધા જો પંચર કરાવવા ઉભા રહી ગયા છે. પંચર કરે ને તો જ બેઠો ઈ જ કેવો બેઠો છે નીરા રીતે. પંચર કરે તો જ ડાંગર રોનક. જો કેવો જોવે પેલા બાપાને રવાળ ચડાવ્યો છે પંચર. ગોંડલનો ટ્રાફિક જોવો તમે અત્યારે. અને ગરમી એ બહુ છે ને હેલ્મેટ પહેર્યો એટલે તો બહુ ગરમી થાય. આમ જો પરસેવો આખો આમ નીતરે છે આમ માથામાંથી ને. જો ટ્રાફિક તમે ખાલી ચક્કા જામ છે બધું. આપણે નવા ચંપલની ખરીદી કરી નાખી છે. બધા કોંગ્રેચ્યુલેશન કહી દો. જો કેવા છે તો ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દો. આજ લાગે છે વરસાદ આવશે એવું, કારણ કે વાતાવરણ એવું થઈ ગયું છે ને એટલા માટે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પાછા નીકળી ગયા છીએ ખાંડાદર જવા માટે. અને ખાંડાદર એક આપણે વસ્તુ દેવાની છે આપણા મલ્હારભાઈને. એમનો ફોન એટલે રિપેરિંગમાં હતો, તો મલ્હારભાઈને એનો ફોન દેવાનો છે. એટલે આપણે જઈ ખાંડાદર આવ્યા છે, થોડીક મુલાકાત કરતા આવી મલ્હારભાઈની. તમે બધા આપણા બ્લોગમાં જોડાઈ રહ્યું. અને તમારા ગામમાં કેવો વરસાદ છે એ જરાક કોમેન્ટમાં કહી દેજો. ચાલો કન્ટિન્યુ આપણે જઈએ અત્યારે ખાંડાદર. તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા લોકેશને અને વિડીયોને ઉતારવા માટે આવી ગયા છીએ. આવું કંઈક છે આપણું લોકેશન. તો તમે બધા આપણા બ્લોગમાં જોડાઈ રહેજો. આગળ શું થાય છે શું નહીં નવીનમાં. તો આપણે થોડુંક બનાવી લઈએ વિડીયોને એવું બધું
જોઈ લઈએ. આ બધા વિડીયો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામનું પેજ નાખેલું જ છે આપણે, તો ફટાફટ એમાં જઈને જોઈ આવો. આપણી રીલ્સ આવી જ ગઈ હશે, તો ફટાફટ ચેક કરી આવો આપણી રીલ્સ. કોની કારી? અરે ઓલી ફોર્ચ્યુનર કારી એમ. માતાજી તમને સુખી રાખે. 17 દીકરાઓના બાપ કરે ભાઈ. અને 17 તારા જેવા જ બાકી. એટલા બધા નથી હોતા. અરે રાઈટ ને ભાઈ. હાલો તુલાભાઈ આવી ગયા છે પડીકા લેવા. 30 રૂપિયાના પડીકા લીધા. નકરા પડીકા જ ખાય છે. મોઢું જો તો કરે. દીકરાઓના બાપ કરે ભાઈ.